ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની નોટિસને લઈ હાર્ટ એટેક આવવાના મામલે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। 24 કલાકથી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો। સરટી હોસ્પિટલ પી.એમ. ખાતેથી મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે તમામ લોકો મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છે। જો કે રજૂઆત કરવા આવેલા તમામ લોકોને મહાનગરપાલિકાના પરિસરમાં પોલીસ દ્વારા રોકી લેવામાં આવ્યા હતા। મૃતકના પરિવારજનોની માંગ હતી કે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવે નહીં, ત્યારે કમિશનરે આ બાબતે કહ્યું કે આ બાબત સાથે હું સહમત નથી। નોટિસ આપવાની કાર્યવાહી કાયદેસર હોય છે અને નિયમ મુજબ આપવામાં આવતી હોય છે, તેમાં કોઈ રાગદ્વેષ રાખવામાં આવતો હોતો નથી। 75 લોકોને નોટિસ આપી છે અને ત્યાંથી દબાણ હટાવશું તો ડીપી રોડનું કામ આગળ ચાલી શકે। ડાયવર્ટ કરવા માંગો છો। આ રસ્તો હું લગભગ હું હાજર થયો ને એ પહેલા હું જોઈ લીધા, હું એ વખતે જોઈ લીધું આવીને ધુબીઘાટનું તમારો આખો જે છે હું જોવા એ વખતે પણ આવ્યો હતો। એ વખતે પણ આ ડીપી રોડ છે ચર્ચા થયેલી છે, અત્યારે પણ ડીપી રોડ છે। એટલે ફ્લાયઓવરને અને આને અગેન તમે ના કરો, ફ્લાયઓવરનું જે હશે એ તંત્ર અને બોડી જે છે કરવાનું હશે કરશે। એમાં બધી તમને ખબર ના ફ્લાયઓવરમાં શું તકલીફો હોય, ડિઝાઇન કરાવવી પડે, પછી કાલે પૂરમાં કામના પડશે તો તંત્રએ અંદર ગડબડ કરી, તંત્રએ અંદર મળી ભગત કરી, આપણે બધા કંઈક એક નિર્ણય લેવાયો કે ભાઈ આટલા મીટર પહોળામાં આપણે આ રસ્તો આપણે બનાવવો છે, તો એ નિર્ણયના અનુસંધાને આ કાર્યવાહી થઈ છે। એમાં બીજું કોઈ જેને કહીને કે કોઈ વ્યક્તિગત કોઈના માટે રાગ દ્વેષ જેવું છે ઘટના માટે મને મારું સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે સંવેદના એમને લોકોના મકાન તોડી પાડ્યા હશે, હું આ રહેણાંક મકાન છે તો હું લીગલ પ્રક્રિયા કરી ચાલુ છું। એટલે મહેરબાની કરીને એના કારણે આઘાત લાગ્યો એ વાત સાથે પણ હું સંમત નથી, એના કારણે આ થયું એ સાથે પણ સંમત નથી। નોટિસ આપી છે તો પુરાવા હોય મને આપો, તો હું પુરાવા પ્રમાણે કામ કરીશ। હું કાયદાથી ઉપર તો ઉપર નથી, ગવર્મેન્ટમાં જવાબ આપવાનો બીજા તમે આવું કર્યું કેમ જોઈએ, હું એમને કરીશ। અને માલિકીની હશે તો મારા માલિકીના કાગળિયા જે હશે રેકર્ડ સાથે સુસંગત હશે, મારે સ્વીકાર આપવાના છે। એમાં કોઈ મારા માટે મને કોઈ તકલીફ નથી વ્યક્તિગત, માલિકી તો માલિકી, મને કેમ વાંધો છે। હું તો આ જે રસ્તો આપણે પહોળો કરવાની વાત છે એ ગામના લોકો માટે છે ને, મારા વ્યક્તિગત સમજાવવું પડે કે ભાઈ આ જે છે એ નોટિસ છે, પુરાવા આપણે આપવાના છે, આપણે જમીન ફાળવેલી સાથે પુરાવા આપીશું, એટલે આગળ નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની થશે। એ સામાન્ય સમજ છે કે તો રસ્તે ચાલતો જે કોઈ જેને કે અભણ વ્યક્તિ હોય ને એને કોર્પોરેટ પાસેથી મારા શું અધિકાર ખબર છે, ફરજ તો ખબર નથી। જી, આ બાબત સાથે હું બિલકુલ સંમત નથી। કોઈ પણ શહેરમાં જ્યારે કોઈ પણ રસ્તાનું વિસ્તૃતીકરણ કરવાનું હોય તો ત્યાં જે પણ મકાન આવતા હોય નોટિસ આપવાની એક નૈતિક અને એક કાયદાકીય જવાબદારી બને છે। એ અનુસંધાને આવી નોટિસો આપી છે। આવી નોટિસો પોલીસ ખાતા તરફથી પણ સમન્સના રૂપમાં, વોરંટના રૂપમાં આપવામાં આવતી હોય છે। અન્ય ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ રીતે નોટિસો આપવામાં આવતી હોય છે। એટલે આ નોટિસ આપવાના કારણે આ ઘટના બની તે સાથે હું સંમત નથી। વ્યક્તિગત રીતે હું એ કુટુંબ સાથે મારી સંવેદના અને મારી લાગણીઓ પ્રદર્શિત કરું છું, પરંતુ આજે ડીપી રોડ છે 36 મીટરનો, એ અત્યારે આપણે 18 મીટર ખોલવા માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ। એ શહેરની સુખાકારી માટે કરી રહ્યા છીએ અને એમાં કોઈના માટે વ્યક્તિગત પ્રેમ કે દ્વેષ હોઈ શકે નહીં। 75 જેટલી નોટિસ આપણે અત્યારે આપેલી છે। 7 દિવસ એમને એમના આધાર પુરાવા રજૂ કરવા આપણે જણાવ્યું છે। એ 7 દિવસમાં આધાર પુરાવા રજૂ કરશે તો તે પ્રમાણેનું ઇવેલ્યુએશન કરવામાં આવશે। જો આધાર પુરાવા રજૂ નહીં કરે તો પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આપ સાહેબ કહો છો કે અમે પ્રયાસ કરશો તો કઈ રીતના પોઝિટિવ પ્રયાસ થાય? એટલે આપણે જે રોડ જે બંને બાજુથી 9 મીટર આપણે પહોળાઈ માપીને અત્યારે નોટિસ આપી છે, પછી સ્થળ ઉપર જે પ્રમાણે સિચ્યુએશન હશે તે પ્રમાણે જે તે વખતે નિર્ણય કરીશું। અને જો એવું લાગશે કે ભાઈ 9ની જગ્યાએ 8 મીટરથી આપણે કામ ચાલે તો આવો આપણે એક પ્રયત્ન કરીશું, પરંતુ એવી કોઈ બાહેંધરી આપણે આપતા નથી।